જય શ્રી રામ. હમણાં હું છે પોરબંદરની અંદર ઇન્ડિયામાં થોડું કામ પતાવવા માટે આવેલો છે. ખાલી 2 દિવસ માટે છે, તો વધારે નથી. બટ એવરી ટાઈમ હું પોરબંદર આવું તો એક ટ્રીપ તો હોય જ ખોડિયારમાંના મંદિરે. તો વહેલી સવાર છે, ગાડી પિકઅપ કરવા માટે આવે જ. તો ગાડી પિકઅપ કરી અને પાછા ઘરે જશું. ત્યાં બીજા લોકો વેઇટ કરે છે, ત્યાંથી અમે જશું ખોડિયારમાંના મંદિરે. થોડો પ્રોબ્લેમ થઈ ગયો, ગાડી લઈ લીધી ના, જસ્ટ વાઇપર ચાલુ કર્યા એન્ડ દેન વાઇપર તૂટેલું છે. આઈ થિંક ગાડીને સ્ટોપ કરવી પડશે, પહેલાં એને ફિક્સ કરવું પડશે. ચાલો, તો ખોડિયારમાંના મંદિરે જવા માટે મારું હાઇક ચાલુ થઈ ગયું છે એઝ યુઝ્યુઅલ. અબાઉટ હાફ એન અવર લાગશે પહોંચતા ત્યાં. તો આ છે મુકેશ. ઓલવેઝ આ મંદિરે જ આવતો હોય ત્યારે મુકેશ તો ઓલવેઝ હોય જ છે મારી સાથે. એન્ડ વાવ, you hear it? So વિશાલ, ઉત્સવ, આશિષભાઈ, તો અમે આજે બધા આવ્યા જ ખોડિયારમાંના મંદિરના દર્શન કરવા માટે. લાસ્ટ યર બી સાથે જ આવ્યા હતા. ચાલો, ઓલમોસ્ટ પહોંચી ગયા. મંદિર ત્યાં જ છે હવે. બીજું ઓલા બાપાને પછાડ. 8-9 વાગ્યા પછી માણસો આવવાનું સ્ટાર્ટ થઈ જાય છે. સો અમે ઓલવેઝ પ્રિફર કરીએ કે અમે 6 વાગ્યા નીકળી જાય ને 7 વાગે અહીંયા પહોંચી જાય અમે. બટ ધ થિંગ ઇઝ એટલી બ્યુટિફુલ જગ્યા છે, તો માણસો કચરો બધા અહીંયા ફેંકીને જશે. બટ પ્લીઝ પ્લીઝ પ્લીઝ, જ્યારે બી આવો, તમે માતાજીના દર્શન કરવા આવો જ ને તમે એ જગાને તમે આવી કરો છો ગંદા કચરા સાથે ફેંકીને તમે ચાલ્યા જાઓ છો. પ્લીઝ ખુદનો કચરો એક બેગ લઈને સાથે આવો ને પાછા લેતા જાઓ. એન્ડ દેન પછી ક્યાંય બી તમારે ડસ્ટબિન મળે, અહીંનો ક્યાંય ડસ્ટબિન નથી, પણ તમે એ કચરાને ભેગો લઈ શકો છો જ્યાંથી તમે આવ્યા છો. ને ત્યાં તમે ઓબ્વિયસલી ત્યાં રસ્તામાં તો તમારે ડસ્ટબિન મળી આવશે. Pink. તો હવે પાછા જાય છે નીચે.
ત્યાં ઉપર મંદિરનું ઉતારી ના શક્યો બિકોઝ ત્યાં કોઈ એનો લોકલ માણસ હતો એન્ડ હી ડિડન્ટ લાઈક ઇટ કે તમે અહીંયા જંગલમાં શું કરવા શૂટ કરો. બેઝિકલી આ ફોરેસ્ટ એરિયા છે ને they don't like it કે અમે બધું શૂટ કરીએ. સો ઓબ્વિયસલી એનો લોકલ હતો એન્ડ we respect that. So I had to stop recording. But yeah, હવે અમે થોડાક નીચે ઉતરી ગયા એન્ડ ઓલમોસ્ટ ગાડી પાસે પહોંચવા આવી ગયા. એ અહીંથી હવે અમે જશું. મને પોરબંદરના ભૂતનાથ મંદિરે જવાનું છે, મહાદેવનું મંદિર છે. તો હવે નેક્સ્ટ તમારે હું લઈ જઈશ પોરબંદરના મહાદેવના મંદિરે. તો ચાલો મારી સાથે તમે બી દર્શન કરવા માટે.